સુરતમાં ફરી એકવાર લાંચો અધિકારી એસીબીના જાળમાં સપડાયો છે। ઈચ્છાપુર જીઆઈડીસીમાં ફરજ બજાવતા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર પરિમલ પટેલે જૂના શેડ્સના ડિમોલેશન માટે ₹50,000ની લાંચ માંગી હતી। એસીબીની ટીમે છટકું ગોઠવી તેને તેની જ ઓફિસમાંથી લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યો। માસિક ₹1.30 લાખનો પગાર લેનારો અધિકારી લાંચ માટે હાથ લંબાવે છે તે દ્રશ્યએ ભ્રષ્ટાચારની ગંભીર વાસ્તવિકતા ફરી બહાર લાવી છે। एसीबी फरियाद मळेली के ઈચ્છાપુર भाटपोर मुकाम जीआईडीसी मुकामे फरियादीना 2 प्लॉट होय एमो शेडનું બાંધકામ હોય એ શેડના બાંધકામનું ડિમોલેશન કરવાના અવેજ પેટે જીઆઈડીસીમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ ખંડુભાઈ પટેલ નાઓએ આ કામે ફરિયાદી પાસેથી હેતુલક્ષી વાતચીત કરી ₹50,000ની લાંચની માગણી કરેલ, જે તેઓ આપવા ઈચ્છતા ન હોય એસીબીનો સંપર્ક કરેલો। એસીબીનો સંપર્ક કરતા તેઓ વિરુદ્ધ છટકાનું આયોજન કરેલું, જેમાં ₹50,000ની લાંચ લેતા તેઓ પકડાઈ ગયેલ હોય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે।